ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો? આજે ફરી વાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ લોગા તમારું સ્વાગત છે. મસ્ત મજાના રેડી થઈ ગયા છે. આમ તો ક્યારના થઈ ગયા છે, ક્લાસીસથી પણ આવી ગયા છે, પણ સવારમાં લેટ ઉઠાઈ ગયો છે કારણ હમણાં 4-5 દિવસ હવે ક્લાસીસ નહોતા કે ઘરે પાણી ભરાણું હતું ને બધી સાફ સફાઈને બધું કરાણ. ક્લાસીસે સોફાના કવરને બધું ધોયું છે, ચડાવવાના બાકી છે, સુકાય છે. અને જો મસ્ત આપણે અટાણે કાઢીએ છીએ સંજવારી. કચરું પોતું કરવાનું છે. પહેલાં સરસ મેં કચરું પોતું કરી નાખીને પછી આપણે વાસણ કરી નાખશું. એટલે ક્લાસીસ આજે ગયા મેડમ કે કેમ એટલી બધી રજા પડી એમ. મેં કીધું આવી રીતના હતું પછી એ તો સમજે છે એટલે કે વાંધો નહીં, તો રેગ્યુલર આવશે એમ. મેં કીધું વાંધો નહીં. અને જો હવે આપણે બધું સાફ સફાઈ કરી નાખીએ. હમણાં તો છે ને જો વરસાદ રહી ગયો છે ને તો વરાબ નાખી છે ને તો પવન એટલો આવે છે ને, હદ પવન આવે છે ને, રજ પણ એટલી છે. એટલે ચાલો પહેલાં આપણે સરસ મજાનું કચરું બધું કરી નાખીએ. જો બધું કામ કરીને નવરા થઈ ગયા છે અને જે સરસ મજાનું કચરું પોતું ને બધું થઈ ગયું છે. દાદા બેસી ગયા છે જમવા. દાદા જો શું જમવામાં છે, મગનું શાક છે, રોટલો છે, મસ્ત મજાનું જમવા બેસી ગયા છે. દાદા કરાવ્યો છે ટકો. કેમ ટકો કરાવ્યો પછી કહેવો જમે છે, જમીને પછી બોલશે કેમ કે મોઢામાં પડ્યો હોય એટલા માટે. અને આપણે જો મસ્ત મજાનું નવરા થઈ જાય છે અને આપણે પણ ચાલો મસ્ત જમી લે. છોડને દાદાને મળાવીશું. મજાનું વાતાવરણ છે. વરસાદ તો હાવ પાણી એવું છે સિરેજ નથી, પછી વરસાદ તો ચડાવતો પણ ગ્રીલું ને બધું જામ થઈ ગયું છે. જે મસ્ત મજાનો પવન છે ને જે ગાડલું આપણે પડ્યું હતું એને સુકાવે છે. આમ તો સુકાઈ જ ગયું છે મોસ્ટ ઓફ. લસણ મસ્ત મજાનું છે. ઇસ્ત્રી પણ ભીની થતી તે પણ શીખવી છે. જો હવે આ ગાડલો આમ તો હવે સુકાઈ ગયું છે. હવે જરીક અહીં ભીનું છે. અને જો બધું અમારે અહીંયા સાફ કરી નાખ્યું છે મ્યુનિસિપાલિટીવાળાએ. બધું આમ મસ્ત સફાઈ થઈ ગઈ છે. કચરું ને જો બધું લઈ લીધું છે ને દવા છાંટી ગયા હતા. જો બધું તમને વાઇટ દેખાતું હશે ને એ દવા છાંટી ગયા છે. પણ તોય અમુક સમજે નહીં ને, જો નહીં નવું કંઈક કપડાને એવું નાખી જાય. અને જો આ પાછળનું બધું મસ્ત હાઈ ક્લાસ કરી નાખ્યું છે. પવન એટલો અને પાણી હે ને જો એટલું આવી ગયું હતું. એટલું ખાલી આ પાળી જરીક જ ઓલી હતી. આ બધું ઓલા સામેવાળાના ઘર હે ને બધા મોસ્ટ ઓફ હે ને ડૂબી ગયા હતા. કારણ કે એ અમારા કૃષ્ણાબાગનો રોડ લાગે, વાહેલો રોડ. એ લોકોને હે ને થોડુંક એને ડૂબી ગયું. અમે જોવામાં રહ્યા તો અમારે પાણી આવી ગયું. પણ એ તો સારું છે આ પાળી હતી, નગર તો બધું અંદર આવત. હેરાન થવાવાળા થયા હતા. અને જો અટાણે તો કારણ કે જો પહેલાં બહુ ગટરની આમ વાસ આવતી હતી એટલા માટે એને મ્યુનિસિપાલિટીવાળા બધું સાફ કરી ગયા. જેસીબી એવી હતી, દવાઓ છાંટી ગયેલા. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. કોઈ પણ બીમાર પણ નથી પડ્યું. અને જો આપણે તુલસીમાં આને જો સરસ મજાનું એનાથી કંઈ વાંધો નથી આવ્યો કારણ કે જો મમ્મી એવી રીતના લાકડું બાંધી દીધું હતું. જો આપણું આ કુવાર પાઠું ને મસ્ત એલોવેરા અને જો લીમડો એક ઓલો થઈ ગયો છે પણ એ થઈ જશે. અને જો ગુલાબ પણ નથી આવ્યા હજી. અને લસણ પણ જો ભીનું હતું છું લઈ લીધું હતું, તરતું હતું ત્યાં લઈ લીધું હતું. અને ઇસ્ત્રી ખાલી ભીની થઈ છે એમ કંઈ વાંધો નથી આવ્યો. અને ચાલો અત્યારે આપણે બધું કોમ્પ્યુટરનું કામ છે તે પતાવવાનું છે. મોસ્ટ ઓફ જો આપણે કબાટ ને એ બધું ગોઠવી દીધું હતું. રસોડું ને જો બધું આપણે ગોઠવી દીધું છે. એક ગ્લાસ ફ્રીજ ઉપરનો સામાન આ તો બધું અમે ઉપર છે કારણ કે જો સેટી ઉપર અમે ફ્રીજ મૂક્યું હતું એટલા માટે. આ રૂમમાં પણ બધું કરી નાખ્યું છે. અને હે ને કોઈક આવે ને અમારા ઘરે તે બધા પૂછે તો ખરા ને, જો સોફાના કવર તો ચડાવવાના બાકી છે, બધા પૂછે તો ખરા ને કે એટલું પાણી આવ્યું. તો અમારે હે ને નિશાન થઈ ગયું છે એક પ્રકારનું. જો તમને પણ દેખાતું હશે એટલું. આ ખાટલો આવજો, ખાટલો બરાબર પાણી આવ્યું હતું.
ખાટલાનું નિશાન ન કરજો. અહીંયા અમારો હજી ભેજ છે તમને દેખાતો જ હશે. એ જો આ હજી ભેજ હજી એમ તો જાય નહીં. અને જો સોફાના કવર પણ આ સોફાની માથે આ સોફો ચડાવ્યો એટલે આ સોફાને કાંઈ વાંધો નથી આવ્યો. આ સોફાને જો અહીંયા જો ઘણા બધા મેલા થઈ ગયા છે અને હજી થોડાક ભીના છે, કારણ કે સોફા તો ભીના જ રહેવાના છે એટલા માટે. હવે હે ને એ હવે થોડોક તપાઈશું ને પછી સર્વિસવાળાને બોલાવીશું. એ બધું ગોળું મસ્ત કરી નાખશું. સર્વિસ આપણે કરી નાખીશું સોફાની એકવાર મસ્ત મજાને. બીજું તો બધું જો એકલાસ કામ થઈ ગયું છે. અને પડદા જે અમારે ઉપર રાખા, કારણ કે ધોવાના બાકી છે. એક પડદા બાકી મોસ્ટ ઓફ બધી વસ્તુ રસોડાનો વાંધો આવી ગયો છે. શું આવ્યો તો ખબર નથી, શરૂ થતું જ નથી. હવે મેં ભાઈને કોલ કરીએ તો કોમ્પ્યુટર કેમ શરૂ નથી થતું ત્યારે મને કેવા જવાબ ખબર કે મને ખબર પડે અહીંથી એ વાત સાચી. અને તું મેજિક કર તો શરૂ થઈ જાય એમ કંઈ હવે આવે ત્યારે વાત. અને અત્યારે આપણે જમવામાં બનાવવાનું છે મસ્ત મજાની ભાજી કરવાની છે. જો આપણે બટેકા આપણે બધું છે ને ભાજીનું બધું બાફવા મૂકી દીધું છે, ગરમ છે જો સીટી. અને જો રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને સાથે ભાજી. પાઉં તો ખાવાની ઈચ્છા જ નથી મને તો ને ભાજી અને પાઉં ઓછા જ ભાવે. રોટલી મજા આવે બધાને, કારણ કે પાઉં બહુ નુકસાન કરે. એટલે એને રોટલી આપણે સરસ મજાની ગરમા ગરમ રોટલીને સાથે ભાજી બનાવીશું. જો મસ્ત આપણે બધું બકાલો ચડે છે તેટલી વારમાં હે ને આપણે કાંદા ટમેટા સુધારી નાખીએ ઝીણી ઝીણી કટકી, કારણ કે એ તો આમાં કંઈ બાફવામાં નખાતું નથી એટલા માટે ઝીણી ઝીણી કટકી કરી એટલે મસ્ત થઈ જાય. પછી છે ને આપણે બધું ગ્રેવી નાખી આ બધું નાખી દઈએ ને પછી એને મેશ કરી લેવાનું. મેશ કરી એટલે મસ્ત કાંદા પણ એકદમ રાડ થઈ જાય અને ટમેટા અમુક હે ને હાવ રાળ કરી નાખી એવા ન ભાવે, કટકી હોય ને સરસ લાગે. ચાલો આપણે પેલા કાંદા ને ટમેટા સુધારી નાખીએ એટલી વારમાં આપણે બધું શાકભાજી બફાઈ જાય. જો બધું શાકભાજી બફાઈ ગયું છે. હવે ચાલો મેશ કરી લે. એટલું પાણી તો જોઈએ એટલે આમાં મેશ કરી લઈશું. ફુલાવર ને બટેટા ને રીંગણા ને બધું જો એકદમ થઈ ગયું છે. ચાલો મેશ કરી લઈએ. કાંદા પણ હવે ધોઈ નાખ્યા છે અને જો ટમેટા સુધા નાખ્યા છે. રોટલી લોટ બનાવી ગયો છે, મહળવાનો બાકી છે. ચાલો ત્યારે ભાજીનો વઘાર કરી નાખીએ આપણે. ચાલો તેલ નાખી દે. જો ભાજી ચડે છે, કાંદા ચડે છે. ભાજી તો હજી ક્યાંક ચડતી હજી કાંદા ચડે કાંદા આપણા ચડે છે. અને ચાલો હવે આપણે જો રોટલી કરવા લોટી માંડી દીધી છે. લોટ આપણે મળી નાખીએ. ચાલો હવે ફટાફટ આપણે રોટલી કરી નાખીએ. વાગી ગયા છે ટાઈમ 7:15 જેવું થઈ ગયું છે. ટમેટા એડ કરી દે. થોડીક વાર ચડવા દે પછી ને આપણે ઓલા મેશ કરી લઈશું. મેશ કરવાનું છે ને ભાજીની ટમેટાની કટકી થોડીક મોટી છે ને એટલા માટે મોટી રાખીએ ને એટલે હે ને રાડ થઈ જાય એટલે મોટી રાખી. નાની હે ને રાખે તો સરખી મેશે ન થાય એટલા માટે. ચાલો ચડવા જાય. આનાથી આપણે મેશ કરવાનું છે.
ચેસ. કેન્ડી ખાધી હતી અને પછી આપણે વળી ગેમ રમ્યા હતા. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. પરિવાર કાલના મજાનો મસ્ત બ્લોગમાં અને ફ્રેશ લોકોને મળશે. બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ. બાય.